રાધનપુર ખાતે આવેલ શ્રીજીનગર સોસાયટીના રહીશોની માંગણી અને આંદોલન બાદ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને અન્ય કાર્યકર્તાઓની રજૂઆતને લઈ મળી મંજૂરી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ રોડ ઉપર આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રાજુભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ પૂર્વ કોર્પોરેટર ડોક્ટર વિજયભાઈ સુથાર અને મેહુલભાઈ પટેલ સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને સ્થાનિકો સાથે ચર્ચા કરી અને તેમને પડતી પીવાના પાણી માટેની તકલીફની ચર્ચા કરી, પાલિકા સાથે સંકલન કરી સૈદ્ધાંતિક મંજૂરી અપાવી. સોસાયટી બનાના 7 વર્ષ થયેલ હોય, આજ દિન સુધી પીવાનું પાણી મળેલ ન હોય, જેને લઈ શ્રીજીનગરના રહીશો દ્વારા પાણી આપવા માટે મામલતદાર શ્રી અને નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારબાદ રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ રાજુભાઈ પેટ્રોલ પંપ ઠક્કર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા શ્રીજીનગર સોસાયટીની મુલાકાત લીધી હતી અને રહીશો સાથે ચર્ચા વિચારણા કરી પાણીની પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવી અને ટૂંકા સમયમાં કામગીરી શરૂ થશે અને લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહેશે. રાધનપુર શહેરના જાગૃત અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કરની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી.